આવ્યો રે આવ્યો રે આવ્યો રે આવ્યો રે આવ્યો રે આવ્યો રે आज मारे आंगणी उत्सव આવ્યો રેલો આજ મારે આંગણીએ ઉત્સવ આવ્યો રેલો આવ્યો ઉત્સવ આવ્યો એ તો રંગ બહુત ભાઈ લાવ્યો આવ્યો ઉત્સવ આવ્યો એ તો રંગ બહુત ભાઈ લાવ્યો આવ્યો રે ઉત્સવ જામ્યો રે ઉત્સવ આવ્યો રે ઉત્સવ જામ્યો રે ઉત્સવ આનંદ આનંદ છાયો આજ મારે આંગણીએ ઉત્સવ આવ્યો રેલો આજ મારે આંગણી ઉત્સવ આવ્યો રેલો स्नान कराऊं घन श्याम जी सरयू जल माँ केसर घोड़ी स्नान कराऊं घन श्याम जी हल्के हाथे हल्के हाथे हल्के हाथे अंगो चोड़ी लाड लडाऊं घन श्याम जी सरयू जल माँ केसर घोड़ी स्नान कराऊं घन श्याम जी सरयू जल माँ केसर घोड़ी स्नान कराऊं घन श्याम जी अंगोलूची आपू वस्त्रो पीड़ू पीतांबर प्यार माहो अंगोलूची आपू वस्त्रो पीड़ू पीतांबर प्यार माहो अंगोलूची आपू वस्त्रो पीड़ू पीतांबर प्यार मा तेल सुगंधी नाखी आपू तेल सुगंधी नाखी आपू वाकड़िया तुझवाड़ मां सरयू जल माँ केसर घोड़ी स्नान कराऊं घन श्याम जी सरयू जल माँ केसर घोड़ी स्नान कराऊं घन श्याम जी कुमकुम के रूं तिलक सजाऊं कुमकुम के रूं तिलक सजाऊं श्री जी तारा भाल माहो कुमकुम के रूं तिलक सजाऊं श्री जी तारा भाल माहो कुमकुम के रूं तिलक सजाऊं श्री जी तारा भाल मां अलबेली आँखों मां आंजू अलबेली आँखों मां आंजू अंजन मारा बाल मां सरयू जल माँ केसर घोड़ी स्नान कराऊं घन श्याम जी सरयू जल माँ केसर घोड़ी स्नान कराऊं घन श्याम जी
नाची उठूं ताल मां। हंसती जाऊं बाटे घाटे नाची उठूं ताल मां। हो हंसती जाऊं वाटे घाटे नाची उठूं ताल मां। नजर न लागे श्याम सुंदर ने, नजर न लागे श्याम सुंदर ने, टपका करी दऊं गाल मां। सरयू जड़ माँ के सर घोड़ी स्नान कराऊं घन श्याम जी। सरयू जड़ माँ के सर घोड़ी स्नान कराऊं घन श्याम जी। आ, 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 पगमा झांझर रुम झुम वागे, पगमा झांझर रुम झुम वागे, कर्मा कंकण वाल मां हो। पगमा झांझर रुम झुम वागे कर्मा कंकण वाल मां। पगमा झांझर रुम झुम वागे कर्मा कंकण वाल मां। कंठे माड़ा काने कुंडल, कंठे माड़ा काने कुंडल, चोरे चितड़ू चाल मां। सरयू जड़ माँ के सर घोड़ी स्नान कराऊं घन श्याम जी।
જેતલપુર સ્વામિનારાયણ મંદિરના પૂજ્ય મહંત સ્વામી, અમારા ગુરુ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી આત્મપ્રકાશ સ્વામી અને પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી પુરુષોત્તમ પ્રકાશ સ્વામીની દિવ્ય પ્રેરણા અને આયોજનથી આજના આ પાટોત્સવની અંદર ઉપસ્થિત મંચસ્થ પૂજ્ય વયોવૃદ્ધ તપોમૂર્તિ અખંડ ભજનાનંદી પૂજ્ય સદગુરુ શ્યામચરણ સ્વામી, પૂજ્ય જેતલપુર મંદિરના મહંત સ્વામી પૂજ્ય કેપી સ્વામી, ભાઈલા મંદિરથી પધારેલા પૂજ્ય નંદકિશોર સ્વામી, છેક સુરેન્દ્રનગરથી પધારેલા પૂજ્ય મહંત સ્વામી બ્રહ્મવિહારી સ્વામી, અમદાવાદ સ્વામિનારાયણ મંદિર અંજલિથી પધારેલા પૂજ્ય સત્ય પ્રકાશ સ્વામી, સર્વે સંતો પાર્ષદો તથા આજના 31મા પાટોત્સવના યશસ્વી યજમાન પરિવાર જેમણે આ પાટોત્સવનો દિવ્ય લાભ પ્રાપ્ત કર્યો છે અને આપણને સૌને આ પાટોત્સવના લાભની અંદર દર્શન અને આશીર્વાદ અપાવવા આવું સુંદર આયોજન કરાવ્યું છે અને એમાં આપણે સૌ સહભાગી થયા છીએ. તો એવા પાટોત્સવના યશસ્વી યજમાન પરિવાર અક્ષર નિવાસી અરવિંદભાઈ પસાભાઈ પટેલ, ગંગા સ્વરૂપ મધુબેન અરવિંદભાઈ પટેલ, હસ્તે કમલેશભાઈ અરવિંદભાઈ પટેલ, ભાસ્કરભાઈ અરવિંદભાઈ પટેલ, ભાર્ગવભાઈ ભાસ્કરભાઈ પટેલ, દીપ કમલેશભાઈ પટેલ, આ સમગ્ર અહીંયા અરવિંદભાઈ પશાભાઈ પટેલનો સમગ્ર પરિવાર તેમજ સર્વે નવા ગામના સર્વે ભાવિક ભક્તજનો, આમંત્રિત સર્વે વાલાવાલા સર્વે ભક્તજનો, પ્રેમ અને ભાવપૂર્વકના મારા જય શ્રી સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય શ્રી રામ. જય શ્રી કૃષ્ણ. અદ્ભુત અને દિવ્ય આપણું આ નવ્ય રમણીય સુંદર મજાનું મંદિર છે. આ મંદિરની અંદર સહજાનંદ સ્વામી બિરાજી અને આપ સૌના મનોરથોને ભગવાન સહજાનંદ સ્વામી પૂર્ણ કરી રહ્યા છે. આજ મંદિરના દિવ્ય દર્શન કરી આ મંદિર સાથે આપ સૌ જોડાયેલા છો. આ વતનનું આપનું ગામ છે. અહીંયાથી ભલે તમે અમદાવાદ હો કે પછી બીજા કોઈ સિટીની અંદર હો કે ભલે ભાસ્કરભાઈ એમના પરિવારની સાથે અમેરિકાની અંદર નિવાસ કરીને રહેતા હોય, ત્યાં સત્સંગ કરતા હોય, એને કેને પ્રકારે કરી અને સિંહાસનમાં બિરાજમાન ઠાકોરજી, એ ઠાકોરજીને આપ સૌએ સાથે રાખ્યા છે. તો આપ જ્યાં જ્યાં ગયા છો ત્યાં ત્યાં ઠાકોરજીને લઈને ગયા છો. તો એ ઠાકોરજી નવા ગામની અંદર બિરાજમાન રહી અને આપ સૌ ભક્તજનોના મનોરથોને પૂર્ણ કરે છે અને આપ સૌ ભક્તજનોને ખૂબ ખૂબ અને ખૂબ સુખિયા કર્યા છે. એનું કોઈ જો તાદૃશ્ય આપણે જોવું હોય તો આપ સૌ અત્યારે જે સુખી છો એની પાછળનું કારણ હોય તો નવા ગામમાં બિરાજમાન ઠાકોરજી, અને એ ઠાકોરજીની સાથે આપ સૌ જોડાયેલા છો. એ બળદેવજી મહારાજની સાથે જોડાયેલા છો, એ નરનારાયણ દેવની સાથે જોડાયેલા છો અને એ ધર્મકુળ અને અહીંયા ઉપસ્થિત સર્વે સંતોની સાથે આપ જોડાયેલા છો. એટલે આપ સૌ અત્યારે આટલા સુખી છો એનું કોઈ કારણ હોય તો એ ભગવાન સિંહાસનમાં બિરાજમાન છે. એ ઠાકોરજીને લઈ અને સર્વે સુખી છીએ. એ ભગવાને ખૂબ સુખી કરી અને આવું જ્યારે આપણને દિવ્ય આવા મંદિરના પાટોત્સવ કરાવવાનું જ્યારે અવસર આપણને આપતા હોય, ઘણા વર્ષો પહેલાં પણ આવી જ અહીંયા કને દર વર્ષે જો કે આપણે પાટોત્સવ કરીએ છીએ, પણ મને યાદ છે બહુ વર્ષ પહેલાં પણ અહીંયા બહાર જ આવી રીતની ખૂબ મોટી સભા થઈ હતી. એક સભા તો આપણે સામે વાડીની અંદર પણ એક સભા કરેલી હતી અને અવારનવાર અહીંયા જેતલપુરથી સંતો પધારી અને કથા વાર્તાનો પણ દિવ્ય લાભ છે એ લાભ આપે છે. આપ સૌ ભક્તજનો ખરેખર ભાગ્યશાળી છો કે આવા આજના પાટોત્સવ પ્રસંગે ઠાકોરજીની 1600 ઉપચારથી, વૈદિક પરંપરાથી, વેદ અને પુરાણોક્ત રીતથી ઠાકોરજીની 1600 ઉપચારે કરી અને મહાપૂજા થઈ, ભગવાનનું પૂજન અર્ચન થયું અને ભગવાન હરિકૃષ્ણ મહારાજના દિવ્ય પંચામૃત કેસર સ્નાનાદિકે કરી અને ભગવાનનો અહીંયા અભિષેક અને એ અભિષેકના આપ સૌએ દર્શન અને લાભ પ્રાપ્ત કર્યો. આરતીના પણ આપ સૌ ભક્તજનોએ દર્શન કર્યા. એટલે તો મુક્તાનંદ સ્વામીએ આરતીની અંદર કહ્યું કે આ અવસર કરુણા નિધિ કરુણા બહુ કીધી, મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સીધી. આ અવસર, આવો અવસર આપણને મળ્યો છે અને આથી રૂડો બીજો અવસર કયો હોઈ શકે કે ભગવાનનો પાટોત્સવ કરાવવાનો લાભ પ્રાપ્ત થાય. એ ભગવાનના પાટોત્સવની અંદર દર્શનનો લાભ આપણને પ્રાપ્ત થાય. એ ભગવાનના પાટોત્સવની અંદર આપણી સદલક્ષ્મી જે છે ઠાકોરજીએ જ આપી છે અને ઠાકોરજીના અર્થે જ જ્યારે વાપર
કરવાનો અવસર પ્રાપ્ત થાય અને એમાં પણ આપણે અહીંયા ઉપસ્થિત રહી અને બે શબ્દો અહીંયા સંતોના મુખેથી ઠાકોરજીના મહિમાના સાંભળી શકીએ અને સંતોના દર્શન કરી શકીએ, આથી બીજો અવસર આપણા માટે કયો હોઈ શકે? અવસરો તો ઘણાય આવે છે પરિવારની અંદર, સમાજની અંદર ઘણા મોટા મોટા નાના અવસરો આપણે ઉજવીએ છીએ, પણ ભગવાનનો અવસર આવે અને એ અવસરની અંદર બધું જ કામ પડતું મૂકી અને ઠાકોરજીના અવસર એટલે આમંત્રણ ઠાકોરજીનું આવ્યું અને આમંત્રણની અંદર આપણે સૌ જોડાઈ ગયા. એ ભગવાનની સાથેનું જોડાણ છે. જેટલા ભગવાનની નજીક રહીએ એટલા ભગવાન આપણી નજીક રહે. આપણે જેટલા ભગવાનથી છેટા થઈએ એટલા ભગવાન પણ આપણાથી દૂર થતા જાય. એમ ભગવાનની સાથે જેટલા જોડાયેલા રહીએ એટલા ઠાકોરજી આપણી સાથે જોડાયેલા રહે છે. અને તમે એટલે વધુ ભાગશાળી છો કે બળદેવજી મહારાજની સીધી છત્રછાયા અને બળદેવજી બાપાની ધજાનો સ્પર્શ થયેલો પવન સીધો અહીંયા નવા ગામની અંદર આવે અને એ બળદેવજી બાપા આટલા બળિયા દેવ હોય જે સ્વામિનારાયણ ભગવાનને પધરાવ્યા હોય અને એવા બળદેવજી મહારાજની છાયા હોય પછી તો નવા ગામના ભક્તજનો સુખી કેમ ના હોય? બળદેવજી મહારાજની કૃપા હોય અને એમાં બળદેવજી મહારાજની સ્પર્શ અને બળદેવજી મહારાજ હળધારી છે અને એ હળધારી બળદેવજી બાપાની સીધી જ અહીંયા કને હળ એટલે એમની સીમા લાગુ પડ્યા તો ખેતર આપણે ખેડીએ નહીં તો બળદેવજી બાપાના ખેતર આપણે ખેડીએ છીએ અને બળદેવજી મહારાજના ખેતરમાં જે કાંઈ ઉપજે, હું ગઈકાલે હમણાં 2 દિવસ પહેલા કીધું જેટલા ઉગે બળદેવજી બાપા નાખે. મેં કોઈ બળદેવજી મહારાજના નામના પહેલો જ આમ જ્યાં છાંટણા કર્યા બાજરાના લઈ અને એમાં જેવું કે હવે ભગવાનને ચિંતા છે કે જો પહેલો જ નાખેલો પાક જો ઓછો પડશે તો આ મારો જ ભાગ ઓછો આવશે. અને ઠાકોરજી એના ખેતરની અંદર ભરપૂર રીતથી એવો સુંદર મજાનો 100 વીઘાના ખેતરની અંદર બાજરો એવો લહેરાતો કર્યો નહીં. બળદેવજી મહારાજનું નામ લીધું ને કામ થઈ ગયું છે. આ તો બળદેવજી મહારાજના નામથી કામ થાય, સ્વામિનારાયણ ભગવાનના નામથી કામ થાય, મારું ને તમારું કામ પણ ઠાકોરજીના નામથી જ થાય છે. એવો આજનો સુંદર અવસર છે પાટોત્સવનો અને પાટોત્સવના આ પાવનકારી અવસરે અરવિંદભાઈના પરિવારે બંને એમના સુપુત્ર કમલેશભાઈ અને ભાસ્કરભાઈ એમનો સમગ્ર પરિવાર, એમાં પણ ભાર્ગવભાઈ અને દીપભાઈ, એમણે આ સુંદર મજાનો પરિવારજનોએ આ લાભ પ્રાપ્ત કર્યો છે. ભાસ્કરભાઈ તો અમેરિકાની અંદર રહે છે અને અમેરિકામાં રહી અને ત્યાં પણ સુંદર મજાની ઠાકોરજીની ત્યાં કને સેવા, સત્સંગ અને કથા વાર્તાનો યોગ ત્યાં પણ એમને પ્રાપ્ત થાય છે ને કરે છે. છતાં પણ આજ પોતાનો વતનના ગામની અંદર આવો પાટોત્સવ જ્યારે ઉજવાતો હોય અને એ પરિવાર જ્યારે કમલેશભાઈ હોય કે પછી એ ભાઈ હોય વતનના ગામની અંદર પાટોત્સવ ઉજવાય છે ત્યારે મનમાં એમ થાય કે અમારા વતનના ગામની અંદર ભગવાનથી સુખી છે એટલે પાટોત્સવ અમારે અહીંયા કરાવવો છે. અને આવો દિવ્ય પાટોત્સવનો અવસર પ્રાપ્ત કરી અને ધામોધામથી જ્યારે અહીંયા સંતો ભક્તોની અહીંયા જ્યારે ઉપસ્થિતિ થઈ હોય આપણી દિવ્ય સભાની અંદર જ્યારે ઘણા બધા અહીંયા કને જ્યારે સંતો પધાર્યા છે, જે કેપી સ્વામીએ મને યાદ કરાવ્યું પણ હું અમેરિકા હતો એટલે મને ખબર છે કે ચેરી હિલ એટલે કે જેતલપુર ધામ અને ત્યાંય જેતલપુર ધામ બળદેવજી મહારાજના દિવ્ય ત્યાં પણ સુંદર મજાની મૂર્તિ પ્રતિષ્ઠા અને ત્યાં પણ બળદેવજી મહારાજ ચેરી હિલની અંદર બિરાજી રહ્યા છે. અને ભાસ્કરભાઈને એમનો પરિવાર તો ત્યાં અખંડ ચેરી હિલમાં એટલે ત્યાંય બળદેવજી મહારાજ, અહીંયા બળદેવજી મહારાજ, ત્યાં કને સંતોના યોગની અંદર જેતલપુરના સંતોના ટચની અંદર ત્યાં કને પણ એ યોગ, અહીંયા કને પણ એ જ યોગ. અવારનવાર ઘણી વખત મેસેજથી, ટેલિફોનથી ભાસ્કરભાઈની સાથે તો ઘણી વખત વાતચીત થયેલી છે. અને આવો સુંદર યોગ જ્યારે પ્રાપ્ત થયો છે ત્યારે ધામોધામથી સંતો અહીંયા ઉપસ્થિત છે. હું વિનંતી કરીશ સર્વપ્રથમ અહીંયા સુરેન્દ્રનગરથી પધારેલા પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી અત્રે પધારી અને અહીંયા પાટોત્સવ પ્રસંગે પોતે રૂડા આશીર્વાદ પાઠવશે. પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી, સુરેન્દ્રનગર, સ્વામિનારાયણ મંદિર, મહંતશ્રી. કરુણાનિકેતનમ વ્રતદાન તપ ક્રિયા ફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. પરમ કૃપાળુ ભગવાન સ્વામિનારાયણ ભરતખંડના મહારાજા એવા શ્રી નરનારાયણ દેવ, નરનારાયણ દેવ પીઠાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી, મોટા મહારાજ શ્રી, લાલજી મહારાજ શ્રી, ગાદીવાળા શ્રી, મોટા ગાદીવાળા શ્રી, સર્વ ધર્મકુળ પરિવારના ચરણોમાં વંદન. બાજુમાં જ આપણા પ્રાંગણમાં જ કહેવાય એવા જેતલપુર ધામ રેવતી બળદેવજી હરિકૃષ્ણ મહારાજ, ત્યાંના મહંત સ્વામી એવા આત્મપ્રકાશ સ્વામી, એવી જ રીતે શાસ્ત્રી સ્વામી પુરુષોત્તમ પ્રકાશદાસજી સ્વામી, મોટા પીપી સ્વામી, શ્યામ સ્વામી, વયોવૃદ્ધ એવા અમારા કેપી સ્વામી, ભક્તિનંદન સ્વામી, નંદકિશોર સ્વામી, સત્યપ્રકાશ સ્વામી, સર્વે સંતો, પાર્ષદો, બધા યજમાન પરિવાર, સભામાં બેઠેલા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. આજે 31મો વાર્ષિક પાટોત્સવ નિમિત્તે
આજે અહીંયા સભાનું આયોજન અને જે સવારમાં જ આપણે સંતોના હસ્તે ઠાકોરજીનો જળ અભિષેક કર્યો, કેસર અભિષેક કર્યો, દર્શન કર્યા, બહુ મોટો લાભ હોય ને, મોટા ભાગ હોય ત્યારે આ લાભ મળતો હોય છે. સ્વામિનારાયણ ભગવાન જેતલપુરના વચનામૃતમાં યાદ વાત કરે, મહારાજ કે અમારે નરનારાયણ દેવના પ્રતાપે કરીને એવું વર્તે છે કે આ બ્રહ્માંડમાં જે કંઈ થાય ને અમારી એકતા વર્તે છે, એટલે અમે કરીએ એમ થાય છે ખરું. આ બ્રહ્માંડની અંદર, અસંખ્ય બ્રહ્માંડની અંદર તો કે મહારાજ અમારી એકતા ભગવાન નરનારાયણ દેવના પ્રતાપે કરીને વર્તે છે, અમે કહીએ એમ થાય છે ખરું. એમ કરીને મહારાજે વચનામૃતમાં વાત કરી કે અમે કહીએ કે આને દીકરો આવો તો એને દીકરો આવે છે, અમે એમ કહીએ આને દીકરો ન જ આવો તો એને દીકરો આવતો જ નથી. ધન સંપત્તિની વાત કરી મહારાજે એમ કીધું કે અમે એમ કહીએ કે આ જગ્યાએ આટલો વરસાદ થાવ તો એટલો વરસાદ થાય છે, અમે એમ કહીએ કે આ જગ્યાએ જરાય વરસાદ ન થાવ તો વરસાદ નથી જ થતો. આવા પ્રસંગને યાદ કરી હમણાં જ અમારે અયોધ્યામાં કથા કરવા ગયા હતા, ઘનશ્યામ મહારાજના બાલી ચરિત્રની એક વાત આવી હતી. એ પ્રસંગ યાદ આવે કે મહારાજ કહે કે અમે એમ કંઈક અહીંયા ન થતા તો એ ન જ થાય. તો ભૂમાનંદ સ્વામી રચિત આદિ આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજ એ પ્રસંગને કહેતા હોય, એ પ્રસંગ યાદ આવે કે ઘનશ્યામ મહારાજ નાના હતા ત્યારે છપૈયામાં ધર્મદેવે જે વર્ષ આવે આખા વર્ષમાં પહેલા જમાનામાં નરિયા હોય તો નરિયા સારવા પડે. હવે તો ધાબા થઈ ગયા સેન્ટિંગના, એટલે એવું કંઈ છે નહીં, પણ એક જમાનો હતો કે નરિયા ન સારે તો એની અંદર પાણી પડે, નરિયું ફૂટી જેવી અવરી ગોઠવાઈ થઈ ગયું તો ગોઠવવી પડે તો પાણી પડે. અરે ધર્મદાદા તો શાસ્ત્રનો કાયમ વાંચન કરે, વિચાર કરે, એટલે એ કામ કરવાનું રહી ગયું. નરિયા બરિયા ફીટ ન થયા અને પછી તો ચાતુર્માસના નિયમ પ્રમાણે વરસાદ ધોધમાર આવ્યો. એકદમ વરસાદ આવ્યો એટલે ધર્મદેવના જે નરિયા હોરું થઈને ઘરમાં પાણી આવ્યું અને અંદર ઘરમાં પાણી ભરાણું. સ્વાભાવિક છે, પાણી ભરાય એટલે બહાર તો કાઢવું પડે. એટલે ભક્તિ માતા સ્વાસિનીબાઈ, જે હમણાં આપણે દર્શન રેવતી બળદેવજી કહેતા સ્વાસિનીબાઈ, હવે દર્શન પાણી એકદમ પડ્યું એટલે પાણી કાઢવા માટે પાત્ર લઈ અને ભક્તિ માતા અને સ્વાસિનીબાઈ આમ પાણી ભરી ભરીને ઘરમાંથી બહાર કાઢે. થાકી તો જાય ને, મનમાં ઘણું કહેવાની ઈચ્છા થાય, પણ દાદા કે શું કહેવું, હવે રહી ગયું તો રહી ગયું. વરસાદ જો બંધ થઈ જાય થારું, એવું સ્વાસિનીબાઈને ભક્તિ માતાને એમ થાય કે આ વરસાદ બંધ થાય થારું, નહીતર આ પાણી હારી હારીને થાકી જશું, આવો વિચાર કરે. અને એ વખતે ઘનશ્યામ બાળપ્રભુ આ વિચાર જાણી અને તરત જ ભગવાને વિચાર કર્યો. હવે દાદા રામપ્રતાપભાઈ મૂંઝવણમાં છે અને ભાભી અને માને પણ આ તકલીફ પડે માતાજીને, તો વરસાદ જ બંધ કરી દઈએ કે આપણે. મહારાજ કીધું અમે કે નો થઈ તો ના પાડી તો નોય થાય. અને એ વખતે ભગવાન ઘનશ્યામ બાલપ્રભુએ યાદ કર્યું ત્યારે સાક્ષાત ઇન્દ્રદેવ આવ્યા ને કીધું બોલો પ્રભુ શું આજ્ઞા છે? તો કે આ વરસાદ આવે એને બંધ કરવાનો થાય છે, કારણ કે બારે મેઘ ઇન્દ્રની આજ્ઞામાં વર્તે. ત્યારે તરત જ મહારાજે કીધું કે આ તો વરસાદ બંધ કરવાનો થાય છે, અમારા જો માતા અમારા ભાભીને તકલીફ પડે છે. ત્યારે ઇન્દ્રદેવ એવું કહે છે કે મહારાજ ક્યાં વરસાદ બંધ કરવો, તમે કોઈ આખા બ્રહ્માંડમાં બંધ કરી દો કે ખાલી ના કે બધે વરસાવજો, પણ અમારા ફળિયામાં, અમારા ઘરમાં કે અમારા ચોગાનમાં ક્યાંય વરસાદ નથી વરસાવવાનો થતો. ત્યારે શિરે આજ્ઞા ચડાવી. ભૂમાનંદ સ્વામી એવું લખે કે ચાતુર્માસ 4 મહિના સુધી ધર્મદેવના આંગણે એમના મકાન ઉપર વરસાદ વરસ્યો નહીં. એટલે મહારાજ કે અમે એમ કઈ ન વરસતા, તો એ એટલો વરસાદ મહારાજે એટલા ભાગમાં ન વરસ્યો. એક પ્રસંગ યાદ કરું, અમારા મૂળી દેશનું ખોલડિયાદ ગામ છે, ત્યાં મહારાજે પધારેલા. એટલે મહારાજે અગ્નોતેરા કાળમાં બધાને હરિભક્તોને એવું કહેલું કે તમે ઘરમાં અન્નનો સંગ્રહ કરજો, દુષ્કાળ પડે છે એટલે ઘરાણું સોના ચાંદી હોય તો વેચીને તમે અન્નનો સંગ્રહ કરજો. આ વાત બધાય ભક્તો સ્વીકારે. રૂડા ભગત પોતાનું સોનું ચાંદી લઈ અને લીમલી ગામ બાજુમાં ત્યાં મૂળજી શેઠને ત્યાં આવ્યા ને કીધું કે આપણે અનાજ લેવું છે ને આ ઘરાણું બધું વેચી દેવું છે. ત્યારે મૂળજી શેઠ કે કેમ? તો કે મહારાજની આજ્ઞા નથી કે દુષ્કાળ પડવાનો છે. એ કે મહારાજ તો કહે કે હવે એ તો મહારાજ છે, પણ ગમે એમ તો એ સાધુ બાવા કહેવાય, આપણે ગ્રસ્ત કહેવાય.
હવે દીકરા દીકરીના લગ્ન કરવા હોય તો ઘરાણું ચડાવાય કે 5 મણ બાજરી થોડું આપ ચડાવવા તરીકે અપાય કે તો કે વાત તો સાચી કે એમ કરીને માયના તે પછી ઘરાણું ન વેચ્યું, બાજરી કે ઘઉં ન લીધા. મહારાજને ચિંતા તો થાય ને, તો મહારાજ ફરતા ફરતા લીમલી મૂડીથી લીમલીથી ખોલડિયાદ ગામ ગયા. ત્યાં રોકાણા ખેંગાર ભક્તના ત્યાં. પછી ત્યાંથી મહારાજને ચિંતા થઈ કે મહારાજ કે અમારે હવે બીજે ગામ જવું છે, મેમકા જવું છે, તો અમારે વડાવા આવો અમને. તે રૂડા ભગત કે ચાલો મહારાજ હું આવું. તો મહારાજ એમની સાથે જતા હતા. તે રસ્તામાં મહારાજે પૂછ્યું, ભક્તની કેટલી ભગવાનને ચિંતા થાય કે ભગત કે તમે વાત અમે કેવરાવી હતી પ્રમાણે અનાજ લઈ લીધું છે ને? કે ના મહારાજ એ તો રહી ગયું, કે મૂળજી શેઠે આવું કીધું, તો પછી મેં તો નથી લીધું. તો કે પણ શું કરશો કે વરસાદ નહીં થાય તો? કે મહારાજ બાજરી તો વાવી છે પણ હવે ઉગીને થોડીક ઊભી છે પણ તા બરી જઈ, કે વરસાદ થતો નથી. વરસાદ નથી થવાનો હોય તો વાત કરી હતી કે તો બીજું શું કરશું? તો કે મહારાજ વહેલા વહેલા તેડવા આવજો, બીજું શું કંઈ થાય નહીં, કે બીજું થાય એમ નથી, 3-4 મહિનાનો તૂટો જ ખરો. કે મહારાજ કે એવું ન હોય, અન્ન વસ્ત્રે કરીને અમારા આશ્રિતો ન દુઃખી થાય, અમારા ગુરુ રામાનંદ સ્વામી પાસે અમે માગેલું છે, એટલે એ તો ન બને, વહેલા તેડવાની વાત નહીં, પણ કંઈક જુગાડ કરીએ. કે તો આ બાજરી તમારા ખેતરમાં આ કે મહારાજ ચાલો અમારા ખેતરે. મહારાજને લઈ ગયા કે આ રસ્તામાં આવેલું ખેતર અમારું છે, આ બાજરી જો હાવ બરી ગઈ છે, જો આમાં વરસાદ સારો થાય પાંગરે ભગવાન ધારે થાય, આવું રૂડા ભગતે કીધું. મહારાજ કે તો ભગવાન સારું કરે, બીજું હું. એમ કરીને મહારાજ આગળ નીકળ્યા અને રૂડા ભગત ઘેર આવ્યા. આખી રાત્રિ રૂડા ભક્તના ખેતરમાં મહારાજે વરસાદ વરસાયો. ખાલી બાજુમાં જરાય પાણી નહીં, છાંટોય નહીં. કેમ અયોધ્યામાં છપૈયામાં પોતાના ઘરે ધર્મદેવના આંગણામાં વરસાદ નહીં, પણ અહીંયા રૂડા ભક્તના ખેતરમાં જ ખાલી વરસાદ, બીજે નહીં. આવી રીતે મહારાજે આશ્ચર્ય ચમત્કાર બતાવ્યો. અને એટલો વરસાદ ભગવાનનો સ્પેશિયલ આપેલો, ઠાકોરજીનો જ આપેલો છે. પણ આમાં બાજરી એવી પછી પાંગરી જોત જોતામાં તો મોટી બાજરી થઈ ગઈ, હુકાણું નહીં પાણી, ભગવાનની કૃપા છે. એટલે વરસાદ એવો એક જ વરસાદ એ બાજરી નીંગલી ગઈ, હાથ હાથના બાજુરી આવ્યા, મોતીના ટપોરા જેવા દાણા બેઠા. અને જ્યાં દાણા પાકીને લણવાની તૈયારી થઈ તા મહારાજે સમાચાર મોકલા કે રૂડા ભગતને માલુમ થાય કે ગાડું બળદ લઈને ગઢપુર આવે. હવે આ સમાચાર આવ્યા એટલે તૈયાર થયા હતા. ડોશીમાં એમના માજી હતા કે એમ ન જવાય, કે ચોર લોકો લણી જાય. એ કે મહારાજે દીધું હોય લણી જાય તો ભલે લણી જાય, પણ મહારાજની આજ્ઞા છે એટલે મારે જવું પડે. હમણાં જ સ્વામીએ વાત કરીને રેવતી બળદેવજી બળદેવ દાદાનો સંકલ્પ કર્યો તો બાજરી એ સરસ મજાની થઈ. હવે આ બાજુ મહારાજે માટે ગઢપુર જવા માટે રૂડા ભગત નીકળ્યા. અને રાત્રિએ ખબર પડી કે રૂડો ગયો ટોવા નથી આવ્યો, અને ચોર લોકો આવીને બાજરી લણી અને મોટા મોટા ગાયણા બાંધ્યા. હવાર પડીને ઉપાડવા જાય, પણ સ્વામિનારાયણ ભગવાનને ચિંતા હો, પોતાના ભક્ત એમની આજ્ઞા માને એટલે ભગવાનને ચિંતા થાય. ભગવાન કે બાજરી વાવવાની રહી જતી, બાજરી વેચાતી લેવાની રહી જતી, એટલે તો બાજરી પૈકવી તમે લઈ જતા હશો. અને એમ કરીને મહારાજે પોતે આવી અને દિવ્ય રૂપે આવીને ઓલા ચોરના બૈડામાં હોટ્યું મારે. એક ચોર કે ભલ્યા મને બધું એમ પડે છે કે બૈડામાં કોક મારે છે. કે એ કે એવું કંઈ ન હોય, આપણે ચોરી કરવા આવીએ એટલે ભ્રમ હોય. કે તો હવે તને ભ્રમ થાય મને કહેજે. ત્યાં તો એને ભ્રમ થયો, ભટ્ટ લઈને એના બૈડામાં નાખી. કે સાચી વાત છે, કઈ જગ્યા હારી મોરી લાગે છે, કે કંઈક થાતું લાગે છે, બૈડામાં વાગે છે. પછી બધું મૂકીને એ તો ભાઈ ગયા, સલાખાન બધું દાંતેડા મૂકીને વયા ગયા. આ બાજુ સ્વામિનારાયણ ભગવાન પાસે ગઢપુરમાં દાદા ખાચરના દરબારમાં મહારાજ વિરાજમાન છે. અને ત્યાં આવીને રૂડા ભગતે કીધું, દંડવત કર, પ્રણામ કરી, બાપજી શું હતું? તો કે ના એ કામ હતું, પતી ગયું, તો એ કામ પૂરું થઈ ગયું, હવે તમે જાઓ. અહીંયા પછી દર્શન કરીને એ તો નીકળી ગયા. પણ અહીંયા આવ્યા હતા ડોશીમાં એ કીધું કે તું ગયો તો મહારાજ કરીને બાજરો લણી ગયા ચોર, શું કરશો? કે હવે મહારાજની દીધેલી વાત છે, બાજરી છે, કાંઈ વાંધો નહીં, ચોર લઈ ગયા રીના ભાગનું હોય છે, પણ હું ખેતર જઈને ઓલા ગાયો માટે થોડાક બાજરાના રાડા તો વઢાવી લઉં. અને બાજરાના રાડા વાઢવા માટે હવે ગયા માણસો કરીને, ત્યાં તો અંદર જોયું તો ગાયણા હો બાજોરિયાના બાંધેલા, લણવું ન પીડ્યું, દાડિયા ન કરવી પડે. પછી તો ગાડું ભરી ખરું લીધું. એમ કહેવાય, અક્ષરાનંદ સ્વામી વાતોમાં લખે કે 60 મણ બાજરી થઈ. અને પછી અડધી 30 મણ રાખીને 30 મણ એમ કે ગઢપુર ગોપીનાથજી મહારાજને એ વખતે મોકલી
કહેવાનું કે ભગવાન આ જગતમાં કંઈ પણ થાય તો ભગવાનની ઈચ્છાથી થાય છે, અને ભગવાન પોતાના ભક્તોનું નાનામાં નાનું આમ સંકલ્પ ન કરી શકી એવા એટલી રક્ષા મહારાજ આપણી કરતા હોય છે. તો આવા આપણને ભગવાન મળ્યા છે, નરનારાયણ દેવ મળ્યા છે, ધર્મકુળ છે, આચાર્ય મહારાજ છે, એમની આજ્ઞા, આવા સંતોના આશીર્વાદ હોય તો બીજું તો કંઈ ઘટતું નથી. તો વિશેષ નહીં કહેતા, ભગવાન નરનારાયણ દેવ સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કે જેમાં યજમાન પરિવારે જે સેવા કરી હોય એમને ભગવાન ખૂબ સુખિયા કરે, ભજન ભક્તિનું બળ આપે, એવી ભગવાન હરિના ચરણોમાં પ્રાર્થના સાથે જય સ્વામિનારાયણ. ખૂબ ખૂબ ધન્યવાદ પૂજ્ય મહંત સ્વામી સુરેન્દ્રનગર બ્રહ્મવિહારી સ્વામી. એકના અનેક દાણા કરી આપે એ આ સહજાનંદ સ્વામી છે, જેના પરચાઓ, જેનું ઐશ્વર્ય શાસ્ત્રોની અંદર સંતોએ લખેલું છે અને આપણે સૌ અત્યારે પણ પ્રત્યક્ષ અનુભવી રહ્યા છીએ. તેવી જ રીતે હવે વિનંતી કરીશ, ભાઈલાથી વધારેલા પૂજ્ય અમારે નંદકિશોર સ્વામી અત્રે પધારી અને પોતે અહીંયા આશીર્વાદ આપશે. નંદકિશોર સ્વામી. જય સ્વામિનારાયણ. બોલા નહીં બરાબર હો. જય સ્વામિનારાયણ. પરમ પૂજ્ય ધર્મ ધુરંધર આચાર્ય મહારાજ શ્રી, સમગ્ર ધર્મકુર પરિવાર, જેતલપુર મંદિરના મહંત શાસ્ત્રી સ્વામી આત્મપ્રકાશદાસજી, આપણી સભામાં બિરાજમાન પૂજ્ય ગુરુ સમાન વયોવૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ અને તપોમૂર્તિ અખંડ ભગવાન શ્રી હરિ સહજાનંદ સ્વામીનું ભજન કરે છે એવા શ્યામ સ્વામી, પૂજ્ય ગુરુ સમાન મોટા પીપી સ્વામી, પૂજ્ય ગુરુ સમાન અમારા કેપી સ્વામી, બ્રહ્મવિહારી સ્વામી, સૂર્યપ્રકાશ સ્વામી અને બાવળા મંદિરના મહંત જે આપણને સભા સંચાલન કરી રહ્યા છે એવા પૂજ્ય ભક્તિ સ્વામી અને સમગ્ર નવા ગામના ભાઈઓ બહેનો, સર્વે સત્સંગી બંધુઓ. આમ તો ભર જુવાની છે. કોને? આપણા મંદિરની અંદર જે સહજાનંદ સ્વામી મહારાજ બિરાજમાન છે એને 31 વર્ષ થયા. કેટલા? ભર જુવાની કહેવાય ને. અને ભર જુવાનીમાં તમારો સત્સંગ પણ બેઠા છો બધા ખૂબ, એ ભર જુવાનીનો છે. સ્વામિનારાયણ ભગવાન જેને આપણે કહીએ છીએ એવા ભગવાન સહજાનંદ સ્વામી ગઢપુરમાં 29 વર્ષ એક ધારા રહ્યા. સહજાનંદ સ્વામી કહે છે, હું ગરડાનો અને ગરડું મારું. કેવો? હું ગરડાનો અને ગરડું મારું. આપણા અમદાવાદ નરનારાયણ દેવ દેશ વિભાગમાં આપણા ઈષ્ટદેવ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણે આપણા મોક્ષના માટે, કોના માટે? આપણા મોક્ષના માટે જો પહેલી વહેલી સ્વામિનારાયણ સંપ્રદાયમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરી હોય તો અમદાવાદમાં. કયા? અમદાવાદમાં. આપણે તો એટલા બધા ભાગ્યશાળી છીએ. કેવા? આપણે એટલા બધા ભાગ્યશાળી છીએ કે ભગવાન સ્વામિનારાયણે આપણને પોતાના બાથમાં ગાલીને નરનારાયણ દેવ, કેવા? નરનારાયણ દેવ જે આપણા માનવ જીવનના માટે બદ્રિકાશ્રમમાં રહ્યા તપ કરે છે. અને એમાંય તમે તો અતિ ભાગ્યશાળી. કેવા? તમે તો અતિ ભાગ્યશાળી કે જે રેવતી બળદેવ હરિકૃષ્ણ મહારાજ જે ગંગામાં, જે દેવ સરોવર, કેવું? જે દેવ સરોવર જેના તાબા નીચે, કોના? જેના તાબા નીચે. અને આ જેતલપુર મંદિર જેમાં બિરાજમાન અત્યારનું હાલનું તમારું સંત મંડળ અતિ પ્રવૃત્તિ, કેવા? અતિ પ્રવૃત્તિવાળા છતાં પણ તમારા ગામને સત્સંગને નવ પ્રલવિત રાખનારું અને તમને દેવની, કોની? તમને દેવની. ભગવાન સ્વામિનારાયણે આપણને વચનામૃતમાં કીધું છે કે નિયમ, નિશ્ચય ને પક્ષ. કેવો? નિયમ, નિશ્ચય અને પક્ષ એને તમે સૌ સત્સંગી બંધુઓ વરેલા છો. અને આવી રીતે સદાય માટે, કેવો? આવી રીતે સદાય માટે નરનારાયણ દેવની ગાદી
નરનારાયણ દેવના આપણે આશ્રિત છીએ અને જેતલપુર રેવતી બળદેવનો તો આપણે સૌ કોઈ પરચો જાણીએ છીએ. એમાં જાજી કહેવાની વાત નથી. મોરના ઈંડાને ક્યારેય ચિતરવાની જરૂર નથી. તમે સવે અનુભવેલું છે. કોને? તમે સવે અનુભવેલું છે. પણ એક વાત યાદ રાખવાની, તમારે તમારા ગામમાં જે સહજાનંદ સ્વામી બિરાજે છે એને ક્યારેય ભૂલવા ન જોઈએ. ક્યારેય ભૂલવા ન જોઈએ. અને આ સમય, આ પ્રસંગ આપણને ભગવાને 31 વર્ષ જ્યારે પ્રતિષ્ઠા કરી છે સત્સંગી જીવનમાં, શતાનંદ સ્વામી એમ કહે છે કે એ સમયે જે ફળ મૂર્તિ પ્રતિષ્ઠા થયેલું હોય એ જ ફળ આજ પાટોત્સવના દિવસે તમે ભગવાનનો અભિષેક કરો, ભગવાનને અન્નકૂટ કરો, ભગવાનની જે કંઈ સેવા કરો, એ 31 વર્ષ પહેલા પ્રતિષ્ઠામાં જ્યારે ફળ મળ્યું છે એ જ ફળ આજે પણ મળે. એમાં કોઈ મિનમેખ નથી. પણ આપણને શ્રદ્ધા જોઈએ. કોઈ જોઈએ? આપણને સૌ પ્રથમ એમાં શ્રદ્ધા જોઈએ અને મહિમા જોઈએ. અને એ જ મહિમાથી આપણે ભગવાનને યાદ કરીએ છીએ. અને આ તો સત્સંગ છે. કેવો છે? આપણા દેશમાં નરનારાયણ દેવ વિભાગમાં ધંધાવ્ય પ્રાંતમાં ખૂબ આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ ફરેલા છે. ઘેર ઘેર, ગામે ગામ તમે જુઓ, ડાંગરવા, વડુ, કરદીસણ, વિસનગર, બબ્બે સ્વરૂપે આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ ફરેલા છે. અને આ સત્સંગને અને નિયમ નિશ્ચયને પક્ષને તમે વેરેલા છો. તો ભગવાન આજના યજમાનને અને આપણા મંદિરમાં બિરાજમાન સહજાનંદ સ્વામી અને રેવતી બળદેવ હરિકૃષ્ણ મહારાજને પ્રાર્થના કરીએ કે આ સત્સંગ કાયમ માટે દિન પ્રતિદિન વૃદ્ધિને પામે. એટલું જ કહીને વિરમું છું. જય સ્વામિનારાયણ. ખૂબ ખૂબ ધન્યવાદ પૂજ્ય નંદકિશોર સ્વામી બાયલા સ્વામિનારાયણ મંદિર, જેમણે ખૂબ સુંદર સત્સંગની અને અહીંયા સેવા આપી રહેલા બળદેવજી મહારાજની છત્રછાયાના આ મંડળની વાત કરી. યજમાન પરિવારને પણ અહીંયા બિરદાવ્યા. વિનંતી કરીશ એવી જ રીતે અમદાવાદથી અહીંયા સ્વામિનારાયણ મંદિર અંજલિથી પધારેલા પૂજ્ય સત્યપ્રકાશ સ્વામી અત્રે પધારી અને ટૂંકમાં પોતાના આશીર્વાદ પાઠવશે. પૂજ્ય સત્યપ્રકાશ સ્વામી, સ્વામિનારાયણ મંદિર અંજલિ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી રેવતી બળદેવજી હરિકૃષ્ણ મહારાજની જય. શ્રી નરનારાયણ દેવની જય. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, પરમ પૂજ્યપાદ ધર્મ ધુરંધર આચાર્ય મહારાજ શ્રી, સમગ્ર ધર્મકુળ પરિવાર, એમના શુભ આશીર્વાદ. સ્વામિનારાયણ મંદિર નવા ગામ, જેતલપુર મંદિર, રેવતી બળદેવજી હરિકૃષ્ણ મહારાજની છત્રછાયાનું આવું સુંદર ગામ. આજનો પાટોત્સવનો પાવનકારી પ્રસંગ જેતલપુર મંદિરથી પૂજ્ય મહંત સ્વામી સંત મંડળ સાથે પધાર્યા. ખૂબ આપણે ભાગ્યશાળી છીએ. જેતલપુરમાં કાલે તો પૂનમ છે અને એક સરસ મજાની કથા પારાયણ પણ ચાલે છે. સમયની ઘણી બધી પ્રવૃત્તિ છે, છતાંય સંતો, આખું સંત મંડળ અહીંયા પધાર્યું છે. બધા હરિભક્તો ખૂબ ભાગ્યશાળી છીએ આપણે. ઠાકોરજીનો વાર્ષિક પાટોત્સવ આપણે ધામધૂમથી ભગવાનના અભિષેકના દર્શન કર્યા. અહો ભાગ્ય છે. આ બધા છે ને પુણ્યના મુહૂર્ત કહેવાય. ઠાકોરજીનું વેદ મંત્રોથી પૂજન થાય અને દર્શનનો આપણને લાભ મળે, ભગવાનની આરતીનો લાભ મળે, દર્શનનો લાભ મળે. આ મોટા ભાગ્ય છે. નહીંતર આ જગતમાં છે ને અભાગ્ય જેવું ઘણા હોય. ભગવાન મળે, સંતો મળે, છતાંય પોતાનું સૌભાગ્ય જીવનનું એ સિદ્ધ ના કરી શકે, અભાગ્ય હોય. હમણાં વિસનગરની વાત થઈ, સ્વામીએ વિસનગરને યાદ કર્યું. ત્યાંનો એક સુબો હતો. સુબાએ પોતાના પરિવારના બહેનો અને દીકરાઓ અને બધા સ્વામિનારાયણ ભગવાનનો સત્સંગ પાડે એટલે આમને ગમે નહીં. એટલે વારે વારે એમ કે સ્વામિનારાયણ આમ છે ને સ્વામિનારાયણ આમ છે, કે સ્વામિનારાયણ તો ભગવાન છે. સ્વામિનારાયણ જો ભગવાન હોય તો હું 3-7 દિવસમાં આંધળો થાવ. લ્યો, આવો મૂર્ખ માણસ. કે સ્વામિનારાયણ જો ભગવાન હોય તો આવું થાય, તો પછી ઝેરના પારખા હોય. પછી વાયદો વેગડો રહ્યો, દિન 4 માં આંધળો થયો. પછી દ્રષ્ટિ જતી રહી.
આવું છે જગતના જીવનું ખાતું આવું છે, પણ જેને ભગવાન મળ્યા છે, જેને ભગવાન હૃદયમાં ધાર્યા છે, જેને સત્સંગ ઓળખાયો છે, એને તો હર હંમેશ ભગવાનને હૃદયમાં જાળવી રાખવા, નિત્ય ભગવાનના દર્શન કરવા, નિત્ય ભગવાનના મંદિરનો યોગ રાખવો, એકાદશીનું વ્રત કરવું, ભગવાનનું પૂજન કરવું. અને આપણે નજીકમાં જ બહુ સુંદર મજાનું તીર્થ છે. તમારે તો વહેલા વહેલા જવાય, રવિવાર હોય, એકાદશી હોય, પૂર્ણિમા હોય, અમાવાસ્યા હોય, સારા સારા પવિત્ર દિવસો હોય, રજાના દિવસો હોય, બીજે બધે આગા પાછા જઈએ એના કરતાં ઠાકોરજીના સાનિધ્યમાં જઈએ. બહુ સરસ લાભ લો છો તમે બધા, વિશેષ લાભ લેજો, ભગવાનના દર્શન કરજો. અને આવું સંત મંડળ જેતલપુર મંદિર આપણને પ્રાપ્ત થયું છે. વારે વારે સંતોનો યોગ રાખીએ અને સંતોનો સત્સંગ કરીએ અને યજમાન પરિવારે સુંદર સેવા કરી છે. તમે બધા હરિભક્તોએ સાથે મળીને ઠાકોરજીને રાજી કરવાનો સુંદર પ્રયાસ કર્યો છે. ભગવાન યજમાન પરિવારને ખૂબ બળ આપે, સર્વે હરિભક્તોને ઠાકોરજીના ભજન કરવાનું વિશેષ બળ પ્રાપ્ત થાય એવી શુભ ભાવના વ્યક્ત કરી વિરમું છું. બધા ભક્તોને જય સ્વામિનારાયણ. ખૂબ ખૂબ ધન્યવાદ પૂજ્ય મહંત સ્વામીનો, જેમણે પોતાના આશીર્વાદ આ સભાને પાઠવ્યા. વાલા ભક્તજનો, આવો સુંદર અવસર છે. શ્રીજી મહારાજે જેતલપુરથી અનેક વખત પધારી અને જેતલપુરની ભૂમિને તો પાવનકારી બનાવી છે, પણ મહારાજે જેતલપુરની સાથે સાથે જેતલપુરના છત્રછાયાના જેટલા પણ ગામ છે એ ગામને પણ શ્રીજી મહારાજે પોતાના ચરણ કમળથી 16 ચિહ્નો સહિત એ ચરણારવિંદથી ભૂમિને પાવનકારી બનાવી છે. તે પૈકીનું જ આપણું આ નવાગામ ગામ છે. અને એ ગામની અંદર પણ ભગવાન શ્રી આવતા અને જતા અનેક વખત અહીંયા કને પણ ભગવાન શ્રી હરિએ આ ભૂમિને પણ પાવનકારી બનાવી હોય. અને એ ભૂમિ ઉપર જ્યારે આવું સુંદર મજાનું નવ્ય ભવ્ય મંદિર અને મંદિરમાં બહુ જ સુંદર સહજાનંદ સ્વામીના દિવ્ય એ દર્શન થઈ રહ્યા હોય, શ્રીજી મહારાજને જ્યારે આનંદાનંદ સ્વામીએ પ્રશ્ન કર્યો કે પૂર્વના મલિન સંસ્કાર હોય તો એ કેવી રીતે ટળે છે, ત્યારે શ્રીજી મહારાજે જવાબ આપતા એમ કહ્યું કે અતિશય મોટા પુરુષનો જો રાજીપો થઈ જાય તો ગમે તેવા મલિન સંસ્કારો પૂર્વના હોય તો એ પૂર્વના મલિન સંસ્કારો પણ ટળી જતા હોય છે. મોટા પુરુષનો રાજીપો થઈ જાય તો રાંકમાંથી રાજા પણ થઈ જાય, અને ગમે તેવા એના પ્રારબ્ધ નબળા હોય તો એ પ્રારબ્ધ પણ ગમે તેવા નબળા પ્રારબ્ધમાંથી બળિયા પ્રારબ્ધ થઈ જાય, એના માથે ગમે તેવું મોટું વિઘ્ન આવવાનું હોય પણ મોટા પુરુષના જો આશીર્વાદ ઉતરી જાય તો એ વિઘ્ન પણ ટળી જાય છે. એવા જ આપણી દિવ્ય સભાની અંદર જ્યારે શ્રીજી મહારાજના હૃદયમાં ધારી રહેલા એવા જ્યારે સંતો અહીંયા બિરાજમાન હોય અને હવે જેમને આપણે સાંભળવા છે, જેમનું માર્ગદર્શન અવિરતપણે આપણને પ્રાપ્ત થતું હોય, અનેક વ્યસ્તતા. હમણાં જ આપ સૌ જાણો છો એ પ્રમાણે 198મો જેતલપુર બળદેવજી બાપાનો પાટોત્સવ હમણાં ધામધૂમથી ઉજવાયો. અને એ જ પાટોત્સવની અંદર પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રીએ ઓફિશિયલી એક એનાઉન્સમેન્ટ આપ્યું કે આગામી 2 જ વર્ષની અંદર 2026ની સાલમાં ભગવાન બળદેવજી મહારાજના 200 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. એ 200 વર્ષનો પાટોત્સવ આપણે ખૂબ જ ધામધૂમથી તન મન ધનના સહકારથી આપણે સૌએ ઉજવવાના છે. આપણે સૌ તો અતિશય ભાગ્યશાળી છીએ, મહાભાગ્યશાળી છીએ, બળભાગી છીએ કે આપણે તો જેતલપુરની સાથે સીધું જ કનેક્શન છે. અને એ જેતલપુરની છત્રછાયા છે, એટલે આ પાટોત્સવ આપણો ઉજવાશે. એટલે કે બળદેવજી મહારાજ આપણા છે અને બળદેવજી મહારાજના 200 વર્ષનો પાટોત્સવ આગામી 2 જ વર્ષની અંદર એ પાટોત્સવ બહુ ભવ્યતાથી ભવ્ય રીતે આ પ્રાંતની અંદર ઉજવાશે. આવું ગગનચુંબી મંદિર હોય અને એના પૂર્વ આયોજનોની તૈયારીઓ થઈ રહી હોય, આપ સૌ પણ તૈયાર રહેજો. સમયનું યોગદાન પ્રચાર પ્રસાર અને કાર્યક્રમની અંદર આપ સૌનું એની અંદર જરૂર પડશે, એટલે આપ સૌ પણ એની અંદર સૌ તૈયાર રહેજો. સમયના યોગદાનની સાથે સાથે તન અને મન અને ધન આ ત્રણેયનું યોગદાન આપી અને આપણે સૌ એ પાટોત્સવની અંદર યથાશક્તિ યોગદાન આપી અને પાટોત્સવમાં આપણે સૌ જોડાઈશું. તો તેની પૂર્વ તૈયારીઓ જ્યારે આયોજનની થઈ રહી હોય, એટલી બધી વ્યસ્તતા હોય અને વ્યસ્તતાની અંદર પણ જ્યારે આપણા સૌના આમંત્રણ અને અમારે ખાસ કરી અને ભાસ્કરભાઈનો જ્યારે આ પાટોત્સવ છે, કમલેશભાઈનો પાટોત્સવ છે, અરવિંદભાઈના સમગ્ર પરિવારનો અને નવા ગામ હોય એની અંદર તો આવું જ રહ્યું. પણ એ વ્યસ્તતાની અંદર પણ સમય કાઢી અને જ્યારે આપણને અહીંયા દિવ્ય દર્શન અને આશીર્વાદ આપવા માટે જ્યારે પૂજ્ય ગુરુશ્રી પધાર્યા છે, ત્યારે એમના ચરણોમાં પણ પ્રાર્થના કરીએ કે આપણને ખૂબ રૂડા આશીર્વાદ આ પ્રસંગની અંદર પાઠવે. આપણે એક વખત તાળીઓથી પૂજ્ય સ્વામીના ચરણોમાં આપણી ભાવવંદના અર્પણ કરીએ. જન્મ્યા કૌશલ દેશ બેસવટનો, લઈ તીર્થમાં અહીં ફર્યા રામાનંદ મળ્યા, સધર્મ ચલવ્યો યજ્ઞાદિ મોટા કર્યા, મોટા ધામ રચાર્યા ગઢપુરે, 2 દેશ ગાદી કરી અંતર ધ્યાન થયા, હરિતણી સંક્ષેપમાં ઉચરી. આપણા
સ્વામિનારાયણ મંદિર નવા ગામમાં બિરાજમાન આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનનો આજે વાર્ષિક 31મો પાટોત્સવ છે. ભગવાનનો પ્રસંગ છે અને એમાં બધાય ભગવાનના ભક્તો, ભગવાનના સગાવાલા, જેના ઘરે પ્રસંગ હોય એના બધા સગાવાલા જ આવે ને. અમુક સગા હોય ને અમુક વાલા હોય, અને સગા હોય વાલા ન હોય, વાલા હોય સગા ન હોય, એટલે બે જાતના લોકો આવે. સગા હોય એને જબરજસ્તી આવવું પડે, નહીં તો તૂટી જાય વ્યવહાર. અને વાલા હોય એ પ્રેમથી આવે. એને તમે નોતરું આપો કે ના આપો, પણ એ તારીખ હોય એ તારીખે હાજર થઈ જાય. જેતલપુરમાં પૂનમે લાખો માણસો આવે છે. આપણે ક્યાં કોઈને કંકોત્રી મોકલીએ છીએ કે કંઈ પેપરમાં જાહેરાત નથી આપતા અને કોઈ બેનર નથી બનાવતા, પણ એ આવે છે. લોકો તો વહેલા સવારમાં 3 વાગે આવી જાય છે, હજુ દરવાજો ન ખોલ્યો હોય. નહીતર તો આટલું બધું વહેલું શું કરવા આવે લોકો? કારણ એ સગા નથી, એ વાલા છે. સગા હોય ને 10 વાગે જ આવે. અને ઘણા જેતલપુરમાં હગા આવે છે 10:30 ખાવાનું જાય ને ત્યારે જ આવે છે. કે રસોડું ચાલુ થાય એટલે કે આપણે પૂર્ણમી હરિભગત. એટલે આ તો ખાલી ગમત છે, પણ ભગવાનના જે હોય, ભગવાનનો પ્રસંગ હોય એટલે હાજર થઈ જાય. અને ભગવાને એવું વચન આપેલું છે, તમે મારા પ્રસંગમાં આવશો તો હું તમારા પ્રસંગમાં આવીશ. તમે મારા પ્રસંગમાં આવશો અને જ્યારે તમારા ઘરે કંઈ પ્રસંગ હશે, કોઈ પણ પ્રકારનો નાનો મોટો પ્રસંગ હશે, તો મને નહીં બોલાવો, નહીં આસન આપો, નહીં ખાવાનું પૂછો, તો પણ હું આવીને ખૂણામાં બેસી જઈશ. આવું ભગવાને વચન આપેલું છે. એટલે તો લોકો ચાલતા ભગવાનના દર્શન કરવા પગપાળા જાય. ભગવાન કહે છે તમે પગપાળા આવો તો હું પગપાળા આવીશ. આ બધું ભગવાન પોતાના ભક્તને રાજી કરવા માટે, આપણે ભગવાનને રાજી કરવા માટે જઈએ છીએ, તો ભગવાન આપણને રાજી કરવા માટે આપણા પ્રસંગમાં હાજરી આપે છે. પણ ભગવાન આવે છે, પધારે છે, પણ કહેતા નથી કે હું તારા ત્યાં આવ્યો છું. પણ ભગવાન પધારે છે, એનો પ્રસંગ જ્યારે દિવ્ય બને અને એમ લાગે કે પ્રસંગ થઈ ગયો, ખબર જ ન પડી. આવું થાય ને. ઘણા લોકો છે ને પ્રસંગ પૂરો થાય ને પછી કે સ્વામી પ્રસંગ એવો થયો કે ખબર જ ન પડી. ખબર જેને પડી અને પડી, તને ન પડી. ખબર એટલે ન પડી કે ભગવાન હાજર હતા. એનું બધું જ કામ ભગવાને સંભાળી લીધું. બરાબર ને મહેન્દ્રભાઈ? સાચું ને? તમને ખબર પડી ગઈ? ખબર પડી તમને? હા, તો વાંધો નહીં. એ ઉંવારસદમાં 125 વર્ષનો ઉત્સવ કર્યો. બોલો, એ મુખ્ય યજમાન હતા. પ્રસંગ કેમ થઈ ગયો ખબર પડી? બોલો. નહીતર તો એ મહેન્દ્રભાઈ એટલા બધા ટેન્શનમાં ફરતા હતા. મેં કીધું ટેન્શન ભગવાન કરે છે, આપણે શું કરવું પડે? 2 જણાને ટેન્શન રાખવાની ક્યાં જરૂર છે? જો આપણે ટેન્શન રાખીએ તો એ ભગવાન કાઢી નાખે પછી માથેથી. એટલે આ પ્રસંગ છે ને ભગવાનમાં છે. અને પ્રેમાનંદ સ્વામી કીર્તનમાં ગાયું છે કે મારા લોક ભોગને મુક્ત સર્વે દિવ્ય છે,
ત્યાં તો જોયાની છે યુક્ત મારું ધામ છે રે અક્ષર અમૃત જેનું નામ સર્વે સામર્થિ રે શક્તિ ગુણે કરીએ વિરામ અતિ તેજમય રે રવિશશી કોટિ કે વારણે જાય. માણસ ભૂલી જશે તો પણ ભગવાનને ભૂલી જાય. તમે આજે પાટોત્સવમાં આવ્યા છો, તમે ભૂલી જશો પણ ભગવાન નહીં ભૂલાય. આપણે રોજ ભગવાનના મંદિરે જઈએ છીએ, એ રોજનું મહત્વ છે, દરરોજનું મહત્વ છે. આપણે એક દાડો ના જઈએ એટલે એકલું ખંડિત કહેવાય. રોજનું મહત્વ છે. એટલે ભગવાન કે અમારે લઈ જવાનું છે તો હા, મને તો લાગે. જય સ્વામિનારાયણ. આ બાજુ પેલા સંતો એ પેલા આગળ છે ને છેલ્લે છે ચોકલેટ છે, જો એ છેલ્લે જ ગયો. હા, આ મોટો હરિભગત થશે, મોટો હરિભગત થશે. નિધર બીજાની જીગર છે અહીંયા ઉપર આવે, રાડ પાડી મૂકે, સાનો જ ના રહે. પહેલા તો ઉપર જ ના આવે. તમે ગમે એમ કહો તો અહીં બેસી જા, નીચે બેસી જા. એને એનું કામ કરી લીધું. આ હરિભક્તના લક્ષણ છે. પહેલા તો મંદિર જ ન આવે, સભામાં જ ના આવે. એને તો અત્યારે બધી ગેમ ચાલતી હોય છે ને, એ બેઠો બેઠો ગેમ ખેલે પણ ના આવે. એટલે આ ભગવાનનો પ્રસંગ છે. ભગવાનના પ્રસંગમાં આપણે જેટલો સમય આપીએ ને એટલો સમય ભગવાન આપણને અનંત ગળો કરીને ભગવાન આપણા માટે સમય ફાળવે છે. મહારાજે જેતલપુરમાં બહુ મોટો યજ્ઞ કર્યો 18 દિવસનો, અને એમાં બધા ગામો ગામથી બધા હરિભક્તોના સંઘ ત્યાં દર્શનમાં આવેલા. પ્રસંગ પૂરો થયો ત્યારે ભાદરાના હરિભક્તો મહારાજની રજા લેવા ગયા. મહારાજને પ્રાર્થના કરી, સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને કહ્યું કે મહારાજ હવે અમારે જવું છે, અમારા ઘેર રજા આપો. મહારાજ કે છે હજુ રોકાવ, તમે થોડા દિવસ રહો. એટલે બધા બોલતા બંધ થઈ ગયા. મહારાજે ના પાડી એટલે વળી એમાં બે ચાર હરિભક્તોએ મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ હવે પ્રસંગ તો પૂરો થઈ ગયો છે, હવે તો જઈએ, રજા આપો તો સારું. મહારાજ કે ના, રોકાવો. બીજી વાર કીધું મહારાજ કે રોકાવો. વળી એક હરિભક્તે કહ્યું કે મહારાજ ખેતરમાં બાજરો પાકી ગયો છે, એટલે અમારો જીવ હવે બાજરે પહોંચી ગયો છે. જો નહીં જઈએ ને તો બાજરાને ચકલા ખાઈ જશે અને અમારા છોકરા ભૂખ્યા રહી જશે. મહારાજ કે આવું થશે, બાજરાને મૂકો ને, તમે રહો ને અહીંયા. એટલે પછી પરમેનન્ટ સ્ટે આવી ગયો. પણ હવે આવા સમયની અંદર આપણે ભગવાનને કેવા માન્યા હોય એ ત્યારે ખબર પડે. આપણે રોજ જે ઉત્પત્તિ તથા સ્થિતિ લય કરે પ્રાર્થના રોજ બોલીએ, પણ ક્યારેક અમલ કરવાનો થાય ને ત્યારે ખબરું લેવાઈ જાય. એક હરિભગત મહારાજને કાનમાં જઈને ગયા, મહારાજ એ ભાદરા વાળા હો, રજા આપો સારું. ના, રોકાવ ને, પણ ભારે થઈ. એટલે જે 15 હરિભક્તોનો સંઘ હતો એમાંથી બધા અંદર અંદર ચર્ચા કરવા માંડ્યા, હવે શું કરવું. એક બાજુ મહારાજે ના પાડી છે, એક બાજુ બાજરો હાથમાંથી જાય એવો છે. તો પછી એમાં ફૂટ થઈ ગઈ. એમાંથી 5-6 જણા ફૂટી ગયા કે ભલે મહારાજ તો ભગવાન કહેવાય, હવે ભગવાનને શું ખબર હોય કે બાજરો કેમ પાકે છે. બોલો, ભગવાન તો સિંહાસનમાં બેન પૂજાય છે, લોકો એમને બધું મેવા મીઠાઈ જમાડે છે ને રોજ આરતી કરે છે ને એ મોજ છે એમને તો. પણ બાજરો કેમ થાય ભગવાનને ક્યાંથી ખબર હોય.
આવા પણ લોકો હોય છે. એ સમજે છે કે અમે જ બાજરો પકવીએ છીએ. હવે વિચાર કરો, ખેતરમાં બાજરો ખેડૂતે નાખ્યો હોય, દાણા નાખ્યા હોય, તો દાણાનો કોટો ઊંચો કેમ આવે છે સીધો? આમ જાય તો આડો. દાણો તો કોઈ ગોઠવ્યો તો નથી, છતાં ઊંચો કેમ આવે છે? વિજ્ઞાન ભલે તે ગમે તે કહેતું હોય, પણ એ કોટો ફૂંટાવો ઊંચો ભગવાન લાવે છે. ઠાકોરજી અંદર જઈ અને આના છોકરા ભૂખ્યા મરશે એમ માની અને કોટો નીચે નથી જતો, આડો નથી જતો, અને તો આડો ફાટો તો પાડોશી વાળાને ત્યાં લણે. પણ મહારાજનો એનું ડોંડું છે ને ઊંચું ઊંચું ફૂટે. એ કોણ કરે છે? મહારાજ કરે છે. એટલે 5-6 જણા પછી નીકળી ગયા કે હવે શું થશે કે આપણે જઈએ, પણ બાકીના રોકાઈ ગયા. મહારાજે ના પાડી જવાય જ નહીં. એટલે જે હરિભક્તો ગયા એટલે જલ્દી એના ખેતરમાં બાજરો હતો એ લણવા માંડ્યા. અને આ બાજુ જે બાકી રહ્યા 10-12 જણા જે બાકી હતા એને મહારાજે હાથ દાડા પૂરા થયા પછી સામેથી બોલાવીને કહ્યું કે હવે તમારે જવું હોય તો જાઓ. એટલે પેલા તો ઉતાવળે ચાલ્યા અને ભાદરા પહોંચી ગયા. અને જે વહેલા પહોંચી ગયા હતા એ લોકોએ બાજરો લણ્યો, ખડું લીધું, અને એક બાજરો જ્યારે ખળામાં ઢગલો હતો, બધા એનો ઢગલો રાતને તૈયાર થઈ ગયો. સવારે તો ઘરે લઈ જવાનું હતું. અને રાત્રે એક રાજાનું લશ્કર આવ્યું અને ગામની ભાગોળે લશ્કરે પડાવ નાખ્યો. લશ્કરના સેનાપતિ રાજાને એમ કહ્યું કે ઘોડાને ખાવા માટે દાણા નથી. ત્યારે રાજાએ કહ્યું કે જાઓ ખેડૂતના ખળામાં જે પણ અનાજ પડ્યું લઈ આવો. પહેલા તો બંદૂકની અણીએ ચાલતું હતું, કોઈ પૂછે કોઈ. એ રાજાના માણસો ત્યાં ખળામાં ગયા અને ખળામાં જેટલો બાજરો પડ્યો હતો એ બધો ઉઠાવી લાવ્યા અને ઘોડાને ખવડાવી દીધો. જય સ્વામી નારાયણ. પેલા એમને એમ જોતા રહી ગયા. અને જે વાહે 7 દાડા પછી નીકળેલા એ પહોંચ્યા અને એમને બાજરો લીધો અને એમનો બાજરો ઘર સુધી આવ્યો. અને મહારાજની આજ્ઞા લોપી વહેલા નીકળ્યા. એનો બાજરો ઘોડા ખાઈ ગયા, રાજાના ઘોડા. ભગવાનને ભગવાન જાણવા એ કઠણમાં કઠણ સાધન છે. જો કે મહારાજે કહ્યું કે ભગવાનની મૂર્તિમાં અખંડ વૃત્તિ રાખવી એ કઠણ તો ખરું જ. એ મૂર્તિ રાખવાની વાત તો બહુ આગળ છે, પરંતુ ભગવાનને ભગવાન જાણવા એક કામ બહુ કઠણ છે. આપણે છોકરાને છોકરો જાણીએ છીએ, દીકરીને દીકરી જાણીએ છીએ, ઘરવાળીને ઘરવાળી જાણીએ છીએ, ભાઈને ભાઈ માનીએ છીએ, કાકાને કાકો માનીએ છીએ, મામાને મામો માનીએ છીએ, વેવાઈને વેવાઈ માનીએ છીએ. બધાનો જે સગપણ આપણું છે એ બધો વ્યવહાર બરાબર આપણે કરીએ છીએ. પાડોશી હોય, નજીકનો હગો હોય, કોના ઘરે કેટલો ચાલલો કરવો, કોનો વ્યવહાર કેવો રાખવો, કોને ત્યાં જવું, કોને ત્યાં ન જવું, આ બધો વ્યવહાર માણસ બધું હાચવી લે છે, બધાને બરાબર સમજે છે, પણ ભગવાનને ભગવાન નથી સમજતો. એટલે એના દુઃખનો અંત આવતો નથી, એનું અજ્ઞાન ટળતું નથી અને માયાને તરી શકતો નથી. સગાને સગા માન્યા પણ ભગવાનને ભગવાન ના માન્યા. જ્યાં સુધી ભગવાનને ભગવાન ના માને ત્યાં સુધી એનાથી ભક્તિ ન થાય અને ત્યાં સુધી મોહ માયા ટળે નહીં. જેથી ભગવાનને ભગવાન માને તેથી બધી મોહ માયા અને તૃષ્ણા, રાગ, દ્વેષ બધું જ ટળી જાય છે. એટલે જેટલા વચનામૃત મહારાજ બોલ્યા છે એનો પણ સારે છે, સંતોએ શાસ્ત્રો બનાવ્યા છે એનો સારે છે કે ભગવાનને ભગવાન જાણવા. અને તો ભગવાન કેવા હોય તો ભગવાન કેવા હોય, ભગવાન અંતર્યામી હોય. ભગવાન કેવા હોય, સર્વ કરતા હરતા છે. મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડાય, એમ મુને જાણજો રે મારા આશ્રિત સૌ નરનાર. મેં તમે આગળ રે વાર્તા સત્ય કહી છે મારી, હું તો તમે કારણે રે આવ્યો ધામ થકી ધરી દે. બોલો ભગવાન કેવા છે? મારી મરજી વિના રે
કોઈથી તરણું ના તોડે. તણનું એક તણખું તોડવું હોય ને તો એમાં ભગવાનની સહી જોઈએ, એમની અનુમતિ જોઈએ, તો તમે એ કરી શકો. આટલી બધી સત્તા આ દુનિયાની અંદર ભગવાનની ફેલાયેલી છે. એની ઈચ્છા વગર આંખનું મટકું આપણે મારવું હોય ને તો એમાં ભગવાનની સહી જોઈએ. લો આ હસવાનું નહીં, સાચું કહું છું કાકા. આંખનું મટકું મારવું હોય તોય ભગવાનની સહી જોઈએ, અને શ્વાસ લેવો હોય તોય ભગવાનની સહી જોઈએ. અને જેથી ભગવાન સહી કરવાનું જે દાડે બંધ કરતી હતી શ્વાસ બંધ થઈ જાય કે હવે સહી કરવાનું ભગવાને બંધ કર્યું છે. આટલું બધું સામર્થ્ય આ દુનિયાની અંદર, જગતની અનંત કોટી બ્રહ્માંડમાં, અને એમાંય ભાઈ ઘણા ભગવાન ભેગા વળી નથી કરતા. જે કંઈ કરે છે ભગવાન એક જ છે, એનું ધાર્યું જ બધું થાય છે. એટલે આપણે હગા માનવા હોય તો ભગવાનને સાચા સગા માનવાના. બાકી તો જે હગા છે ને એ આપણી પાસે જ્યાં સુધી સ્વાર્થ હોય ને ત્યાં સુધી સગા, અને પછી કહે છે દગા. બાકી કોઈ કોઈનું નથી, એ તો બધા દુનિયા જાણે જ છે. સાચા સગા છે એ આપણા ઠાકોરજી છે, ને એમનો આજે પાટોત્સવ છે. અને પાટોત્સવમાં ભાસ્કરભાઈ જ્યારે મંદિરે દર્શન કરવા આવ્યા તો તો કેમ અચાનક આવ્યા, તો કે પાટોત્સવ કરવા આવ્યા છે. અરે ભલા માણા છે, અમેરિકાથી પાટોત્સવ કરવા આવ્યા, પણ ગામના આ લોકો હજુ બધા નથી આવ્યા. અમેરિકાથી અહીંયા આવ્યા. ગામના લોકો અમદાવાદ રહે છે, એ બધું બધા નથી આવ્યા, કારણ કે બધાને ઘણું કામ હોય. આ ભાસ્કરભાઈ નવરો છે. લો છેક અમેરિકાથી પાટોત્સવ કરવા માટે આવ્યા. ત્યારે એમ માને કે આ મંદિરો તો ઘણા છે, પણ મારા ગામનું મંદિર છે એ જ મારું મંદિર છે. બસ એટલે આવું જે માણસની સમજણ હોય તો મહારાજ કે એને બીજું કંઈ કરવાનું રહે જ નહીં. આવો નાતો ભગવાન સાથે હોય તો એને કંઈ કરવાનું રહે જ નહીં. આવી રીતે ભગવાનને જે માને છે એને મરીને ધામમાં જવાની વાત છે જ નહીં. એ જ્યાં બેઠો હોય, જ્યાં હોય, જે અવસ્થામાં હોય, ત્યાં જ અક્ષરધામ એનું ભેળું ને ભેળું. મરીને અક્ષરધામમાં જવાની વાત જ ખોટી છે. આપણે અક્ષરધામ જો અહીંયા ઊભું ન કરી શકીએ તો બીજું ક્યાંય અક્ષરધામ છે જ નહીં. અહીં તમે ઊભું કરો ને જ્યાં છો ત્યાં, પહેલાં અહીંયા જ ઊભું કરવું પડે. કારણ કે ભગવાન તો મહારાજે કીધું હું તો તમે કારણે રે આવ્યો ધામ થકી ધરી દે. ચોખ્ખી વાત કરી છે. હું તો તમારા જો અક્ષરધામમાં બહુ સારું હોય તો મહારાજ કે અમે શું કરે આ લોકમાં આવીએ. મહારાજ આ લોકમાં આવ્યા તો આપણે આ લોકમાં મહારાજને અક્ષરધામ માની મજાક કરીએ. લો એટલે એક ડોશીમાં હતા, ગઢડામાં રહેતા હતા. મહારાજ દરબારગઢથી લક્ષ્મીવાડી જતા હતા. માણકી ઘોડી ઉપર બેસીને ડોશી મહારાજને મળવા માટે ઘણા વખતથી ઈચ્છા કરતી મહારાજને મળવું છે. એક વખત એને ઘરે ખેતરમાંથી કંકોડા, શેર કંકોડા લઈ આવ્યા. એટલે કે એને ખબર હતી કે મહારાજ સવારમાં આટલા વાગે ત્યાં લક્ષ્મીવાડી નીકળે છે તો મહારાજને કંકોડા આપો. કારણ કે ત્યાં દરબારગઢમાં તો બધા અંદર ઘરવા ન દે. એટલે મહારાજ જે રસ્તે પસાર થતા હતા ત્યાં વચ્ચે ડોશીમાં ઊભા રહ્યા, અને ડોશીમાં મહારાજને હાથ લાંબો કર્યો, ઘોડી ઊભી રાખો, ઘોડી ઊભી રાખો. એટલે મહારાજે માણકી ઘોડીને ધીમી કરી, અને ડોશીમાં ઘોડીનું ચોકડું પકડી લીધું, જતા ન રહે. મહારાજ કહે છે માજી બોલો. તો માજીએ પોતાના સાડલાના છેડા ઉપર શેર કંકોડા બાંધેલા હતા. મહારાજને કહ્યું કે મહારાજે લ્યો આ કંકોડા લઈ જાઓ. એટલે મહારાજે ડોશીએ પોતાના સાડીના છેડેથી કંકોડા છોડ્યા, અને મહારાજે પિતાંબરના છેડા ઉપર એ કંકોડા લઈને બાંધી દીધા. મહારાજે ડોશીમાના સામું જોઈને હસ્યા અને કહ્યું કે માજી બોલો, કઈ ઈચ્છા છે? ડોશીમાએ કહ્યું કે ના મહારાજ, મારે કોઈ ઈચ્છા નથી. મહારાજ કહે છે માજી કઈ હોય તો બોલજો. હો
તો ડોશીમાં કહે છે વાહ સારું, તો મહારાજ બીજી તો મારે કોઈ કામના એવી કોઈ ઈચ્છા નથી, પણ મને તમે જ્યાં રહો છો ત્યાં મને લઈ જજો. મહારાજ કે અમારા ધામ તો ઘણા છે, તમે કોઈ ધામમાં લઈ જવું. ડોશીમાં કે મને તમારા ધામની કંઈ બધું ખબર નથી, પણ તમે જ્યાં રહેતા હોય ત્યાં મને લઈ જજો એટલી મને ખબર છે. એટલે માજી જ્યારે આવું બોલ્યા ત્યારે મહારાજ કહે છે કે આ ડોશી માએ તો એવું માગ્યું કે કોઈને આજ સુધી કોઈને આવું માગતા આવડ્યું નથી. અને મહારાજ કહે છે ડોશીમાં તમે તો શેર કંકોડામાં અમારું ધામ લઈ લીધું. જો આવડે તો શેર કંકોડામાં નહીં, પણ એક કાકડીમાં કામ પતી જાય, પણ જો ભગવાનને ભગવાન જાણે તો કામ બધું સરળ થઈ જાય. એટલે આજે સરસ પાટોત્સવ ઉજવાયો અને એમાં બધા ઘણા સગાવાલા હરિભક્તો બધા જોડાયા. સૌને આ ભગવાનનો પ્રસંગના અભિષેકના પૂજાના દર્શનનો આનંદ મળ્યો. આ ઉત્સવ એવી વસ્તુ છે કે માત્ર પૈસા ખર્ચે યજમાન થાય એને જ બધો લાભ મળે એવું નથી હોતું. એને તો મળે, પણ આ દર્શન છે. મુક્તાન સ્વામીએ જે ગાયું છે આરતીમાં કે પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે તે કાળ કરમથી છૂટી કુટુંબ સહિત થશે. આ ઉત્સવના દર્શન છે એ પણ એ મોટામાં મોટો લાભ છે. એટલે સરળમાં સરળ દર્શન કરવાનું, કારણ કે રૂપિયો ખર્ચવાનો નહીં, યજમાન તો જમવાનું બનાવવાના જ હોય. આપણે ખાલી બેસી જ જાઓ ને એની ખુરશીમાં. એટલે સારામાં સારું સરળમાં સરળ દર્શન એ ભગવાનના દર્શન છે. તો આમાં જે દર્શન કરવા પધાર્યા એમના પણ રેવતી બળદેવજી હરિકૃષ્ણ મહારાજ એમના મનોરથ પૂરા કરે. અને ભક્તિ સ્વામી કહ્યું એ પ્રમાણે આપણા બળદેવજી બાપાનો 200મો પાટોત્સવ દ્વિશતાબ્દી ઉત્સવ એ માત્ર જેતલપુરનો નહીં, પણ જેતલપુર નવા ગામ છે, જેતલપુરનું જ છે. એટલે નવા ગામનો 200 વર્ષનો ઉત્સવ છે એવું માનજો. તમે થર્ડ પાર્ટી ન થઈ જતા પાછા કે આ જેતલપુરનો ઉત્સવ છે. આ તમારો પ્રસંગ છે. જેતલપુર તમારું છે, બળદેવજી બાપા તમારા છે, અને તમારે જ ઉત્સવ કરવાનો છે એમ માનજો. એનો આનંદ કંઈક જુદો આવશે. અને મેં તો ભાસ્કરભાઈને તારીખે લખાઈ દીધી છે, ને બીજું મારે જે લખાવું હતું લખાઈ દીધું છે. એ જાણે બળદેવજી બાપા જાણે છે. સહજાન સ્વામી મહારાજ. પુનઃ એક વખત તાળીઓથી આપણે આશીર્વાદને અહીંયા વધાવી લઈશું. અંતે જેમ કહ્યું તે પ્રમાણે કે જેતલપુર બળદેવજી મહારાજનો 200મો પાટોત્સવ આવી રહ્યો છે. અને શ્રીજી મહારાજ જ્યારે જેતલપુર પધારતા ત્યારે આવતા અને જતા આપણા આ નવા ગામની અંદર મહારાજ અહીંયા અચૂક પધારતા. 1862ની સાલની અંદર પણ મહારાજ જ્યારે જેતલપુર આવ્યા ત્યારે અહીંયા નવા ગામની અંદર મહારાજ પધાર્યા છે. 65ની સાલની અંદર પણ શ્રીજી મહારાજ નવા ગામની અંદર 2 વખત પધાર્યા છે. અને ભક્ત ચિંતામણીની અંદર પણ નવા ગામના ભક્તોનો ઉલ્લેખ થયો હોય એવું આ જ્યારે જેતલપુરમાં મહારાજ પધારે ત્યારે બાજુના ગામોને સહેજે લાભ મળી જાય એમ જેતલપુરનો 200 વર્ષનો પાટોત્સવ આવતો હોય તો આપણને પણ સહેજે આ 200 વર્ષના પાટોત્સવની અંદર સહભાગી થવાનો લાભ છે એ પ્રાપ્ત થઈ રહ્યો છે. કારણ કે આગળ આપણે તો કંઈ જાણતા નથી કેટલું આયુષ્ય છે, અને ફરીના 200 વર્ષ કંઈ આપણે ઉજવવાના નથી કે 100 વર્ષ કે 50 વર્ષ આપણે જોવાના નથી. પણ આપણને તો આ 2 વર્ષનો ગાળો એવો પ્રાપ્ત થયો છે કે જેમાં 200 વર્ષના પાટોત્સવને આપણે જેમ નરનારાયણ દેવનો પાટોત્સવ આપણે ખૂબ જ ધામધૂમથી 200 વર્ષનો ઉજવાયો, તે પછી હવે બહુ જ અમદાવાદની નજીક અમદાવાદમાં જ કેવું તો પણ કહી શકાય એવું આપણું આ જેતલપુર. અને એ જેતલપુરના 200 વર્ષના પાટોત્સવની અંદર આજથી જ બધા ભક્તજનો ભગવાનની પ્રાર્થના કરજો કે આપણો બળદેવજી મહારાજનો પાટોત્સવ છે એ પાટોત્સવ ખૂબ જ ધામધૂમથી
ઉજવાય અને આપણા આ વિસ્તારનું નામ છે એ માત્ર કોઈ આ દુનિયા નહીં પણ છેક અક્ષરધામ સુધી જેતલપુર અને જેતલપુરનો પ્રાંત છે બળદેવજી બાપાનો, એ બળદેવજી બાપાના પ્રાંતની ગુંજ છે આખા બ્રહ્માંડની અંદર ગુંજતી રહી એવો પાટોત્સવ આપણો ન ભૂતો ન ભવિષ્યથી એવો બળદેવજી મહારાજનો પાટોત્સવ આપણે સૌ ધામધૂમથી ઉજવીએ। એ નિમિત્તે બધા યથાયોગ્ય ઘરની અંદર રોજ ભગવાનની જે માળા કરો છો એના ઉપર એક વિશેષ માળા કરજો, ધૂન કરજો અને બીજા આયોજનો જે હશે આયોજનો એ પછીથી પ્રાપ્ત અહીંયાથી આયોજનની અંદર આયોજન રૂપરેખા પ્રાપ્ત થતી રહેશે, એ પ્રમાણે આપણે સૌ જોડાતા રહીશું। પણ આટલું તો અચૂક અત્યારથી ચાલુ કરજો। તો હવે આવો સુંદર પાટોત્સવનો લાભ જ્યારે છે કે અમેરિકાથી અહીંયા આવી અને ભાસ્કરભાઈ અને એમનો સમગ્ર પરિવાર, કમલેશભાઈ, અરવિંદ બાપાનો સમગ્ર પરિવાર જેમને આ પ્રાપ્ત કર્યો છે લાભ, તો હું વિનંતી કરીશ કમલેશભાઈ, ભાસ્કરભાઈ અને ભાર્ગવભાઈ અને દીપભાઈ મંચ ઉપર પધારશે અને સંતોને અહીંયા પુષ્પમાળા પહેરાવી અને એમનું પૂજન અને અર્ચન કરશે। તો પધારો અહીંયા મંચ ઉપર। મંચ ઉપર જ્યારે આવો ત્યારે ખાસ એક વાતનું ધ્યાન રાખજો કે ગાડલા નીચે પાથરેલા છે એટલે બેલેન્સ તમારું ચૂકી ન જતા, ખાસ એ વાતનું ધ્યાન રાખજો। વયોવૃદ્ધ તપોમૂર્તિ પૂજ્ય અખંડ જેમનું ભજન છે અને બળદેવજી મહારાજના નિત્ય ગુરુકુલથી ચાલી અને મંગળા આરતીના દર્શન કરી રહ્યા છે એવા અમારા દાદા ગુરુ પૂજ્ય શ્યામ સ્વામીને પુષ્પમાળા પહેરાવી અને એમનું પૂજન અને આશીર્વાદ પ્રાપ્ત કરી રહ્યા છે। 100 વર્ષની બહુ જ નિકટતાએ પહોંચવા આવ્યા છે। આવા સંતના દર્શન પણ થઈ જાય તો પણ આપણું કલ્યાણ તો છે ને છે જ। પૂજ્ય ગુરુશ્રીને પણ પુષ્પમાળા પહેરાવી અને અહીંયા કને એ આશીર્વાદ ગ્રહણ કરશે। અહીંયા કને બીજા સંતો પૂજ્ય જેતલપુર મંદિરના મહંત સ્વામી કેપી સ્વામી, સુરેન્દ્રનગર મંદિરના મહંત સ્વામી પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી, અમારે અહીંયા નંદકિશોર સ્વામી, એસપી સ્વામી, સર્વે સંતોને પુષ્પમાળા પહેરાવી અને યજમાન પરિવાર અહીંયા કને લાભ પ્રાપ્ત કરી રહ્યો છે। હવે આ પાટોત્સવનો દિવ્ય લાભ પ્રાપ્ત કર્યો છે એટલે હું વિનંતી કરીશ પૂજ્ય ગુરુશ્રીના શ્રી ચરણોની અંદર કે યજમાન પરિવારને પણ પ્રસાદીની એ જ પુષ્પમાળા પહેરાવી અને આશીર્વાદ અર્પણ કરશે। સાથે સાથે બળદેવજી મહારાજની એ પુષ્પમાળા પ્રસાદીનો હાર અને તેની સાથે અહીંયા કને બળદેવજી મહારાજની એ મૂર્તિ એ પણ અહીંયા કને એ ભાસ્કરભાઈ અને એમના પરિવારને અહીંયા અર્પણ કરશે। તો આ પરિવાર અહીંયા આવશે અને એ દિવ્ય લાભ છે એ આશીર્વાદનો એ પ્રાપ્ત કરશે। ત્યારબાદ આપણે મંદિરની અંદર અન્નકૂટ આરતીના દર્શન કરીશું અને અન્નકૂટના દર્શન કરીશું અને ત્યારબાદ વ્યવસ્થા રીતે જે રીતે અહીંયા ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે એ રીતે તમામ ભક્તજનો ભોજન પ્રસાદ લઈ અને પછી જ અહીંયાથી ઠાકોરજીના દર્શન કરી અને પછી જ બધા અહીંયાથી વિદાય લેશે। અહીંયા કને બળદેવજી મહારાજની મૂર્તિ અહીંયા સંભારણા સ્વરૂપે થઈ રહી છે। નવા ગામથી બળદેવજી મહારાજના એ પ્રતિમા સ્વરૂપે હવે અહીંયાથી બળદેવજી મહારાજના 200 વર્ષનું આયોજન અહીંયાથી પ્રારંભ થઈ રહ્યું છે। તો તમામ ભક્તજનો ખાસ એ આયોજનની અંદર સર્વે ખાસ એ વિશેષ નોંધ લેજો। પૂજ્ય મહંત સ્વામીએ સૂચન કર્યું કે 200 વર્ષનો આપણો ઉત્સવ આવી રહ્યો છે એટલે હર ઘર ધૂનના માધ્યમથી 200 કલાકની પ્રત્યે એક ઘરની અંદર 200 કલાકની ધૂન કરી અને બળદેવજી મહારાજના પાટોત્સવની શુભ શરૂઆત આપણે કરવાની છે। જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ ભગવંત બહુ નામી ચરણ સરોજ તમારા બંધુ કર જોડી ચરણે શીશ ધર્યાથી દુઃખ નાખ્યા તોડી નારાયણ નર ભ્રાતા દ્વિજ કુળ તનુધારી પામર પતિત ઉધાર્યા અગણિત નર નારી નિત્ય નિત્ય નૌતમ લીલા કરતા અવિનાશી 68 તીરથ ચરણે કોટી ગયા કાશી પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે આડ કર્મથી છૂટી કુટુંબ સહિત કસે આ અવસર કરુણા નિધિ કરુણા બહુ કી